હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. ઇરિગેશન એન્જિનિયરિંગની લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરી દીધી છે ને આઈ થિંક એની અંદર 6 લેક્ચર અપલોડ કરી દીધા છે. આ 7મો લેક્ચર છે. આ જે લેક્ચર સિરીઝ છે એ પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ અને યુનિવર્સિટીના એમ તમામ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એ રીતે ઇન ડિટેલ બનાવીએ છીએ. અહીંયા ટફમાં ટફ વસ્તુ પણ તમને ભણાવવાની છે, જેથી તમને કોઈપણ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં કહેવામાં તકલીફ ના પડે એની આપણે અહીંયા ખાસ તકેદારી પણ રાખેલી છે. તો આપણે અત્યાર સુધી 3 ચેપ્ટર કવર કરી દીધા હતા અને ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધું. ચોથું ચેપ્ટર જે હતું એ આપણું મેથડ ઓફ ઇરિગેશન હતું. એની અંદર પણ આપણે મેથડ ઓફ ઇરિગેશન સિસ્ટમ અને મેથડ વચ્ચેનો ડિફરન્સ સમજી લીધો. ત્યારબાદ ઇરિગેશન મેથડના આપણે ક્લાસિફિકેશન સમજી લીધા હતા કે સરફેસ ઇરિગેશન, સબ સરફેસ ઇરિગેશન અને મોડર્ન ઇરિગેશન, જેમાં સ્પ્રિંકલર અને ડ્રીપ ઇરિગેશનનો સમાવેશ થાય છે. સરફેસની અંદર આપણે જોયું કે ફ્લડ, ફરો અને કન્ટુર ફાર્મિંગ, જેમાં આપણે ફ્લડને ડિટેલમાં ડિસ્કસ કરી નાખીએ, જેમાં ફ્રી ફ્લડિંગ, કંટ્રોલ લેટરલ, બોર્ડર સ્ટ્રીપ, ચેક બેઝિન, બેઝિન ફ્લડિંગ, ઝિગઝેગ મેથડ, જે મેથડનો આપણે ડિટેલમાં ડિસ્કસ કરી નાખી હતી. સાથે સાથે ફરો મેથડ એકદમ ડિટેલમાં સમજાઈ હતી અને મેં તમને એ પણ કીધું હતું કે ફરો મેથડ જે છે એ ઇન્ટરવ્યૂ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિલિમ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરો મેથડ અને ચેક બેઝિન મેથડ એવી છે જે ઇન્ડિયાની અંદર મોસ્ટ વાઇડલી યુઝ થાય છે, જેના કારણે એ ચર્ચામાં રહેતો ટોપિક છે. ત્યારબાદ આપણે ફરો મેથડની અંદર આપણે જેના ઇક્વેશન્સ હતા એ પણ જોઈ લીધા હતા. તો હવે આપણે શું બાકી રહે છે એ જોઈ લઈએ આ ચેપ્ટરની અંદર. તો આ ચેપ્ટરની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કંટ્રોલ ફાર્મિંગ બાકી રહે છે, સ્પ્રિંકલર ઇરિગેશન બાકી રહે છે અને ડ્રીપ ઇરિગેશન બાકી રહે છે. સાથે સાથે અહીંયા આપણે સરફેસ ઇરિગેશનની વાત કરીએ તો થોડું ઘણું એ સબસર્ફેસ ઇરિગેશન પણ બાકી રહે છે. તો આજના લેક્ચરમાં આપણે કંટ્રોલ ફાર્મિંગ મેથડ અને સબસર્ફેસ ઇરિગેશન મેથડ, સબસર્ફેસ ઇરિગેશનમાંથી પણ ઇન્ટરવ્યુમાં પ્રશ્નો બનેલા છે, તો એ પણ જે છે આજે આપણે ડિટેલમાં જોઈ લઈશું. બરાબર. તો અત્યાર સુધી જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ક્યાંક તમને સમજવામાં ભૂલ થઈ હોય તો મારી સમજાવવામાં પણ બની શકે, કોઈ વખત ભૂલ થઈ શકે, કારણ કે હું કન્ટિન્યુઅસલી બોલતા હોય તો વર્ડિંગ આમ તેમ થઈ શકતા હોય છે. તો કંઈક તમને ઇવન ક્વેરી લાગે અથવા મારી ભૂલ લાગે તો પણ તમે ટાઈમ મેન્શન કરીને મને જણાવી શકો છો. બરાબર. તમારો ડાઉટ તો તમે એની ટાઈમ પૂછી શકો છો. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ધી ઇન્ટરવ્યૂ પર્પઝ, દેટ ઇઝ અ કંટુર ફાર્મિંગ મેથડ. તો કંટુર ફાર્મિંગ મેથડ શું છે એને ડિસ્કસ કરી લઈએ આપણે. તો કંટુર ફાર્મિંગ મેથડ જે છે એ હિલી રિજનમાં પ્રેક્ટિસ કરવામાં આવતી એક અગત્યની મેથડ ઓફ ઇરિગેશન છે કે જ્યાં સ્લોપ કેવો હોય છે, સ્ટીપ સ્લોપ હોય છે. ફરીથી, કંટુર ફાર્મિંગ મેથડ એ હિલી રિજનમાં પ્રેક્ટિસ કરવામાં આવતી એક ઇમ્પોર્ટન્ટ ઇરિગેશન મેથડ છે કે જ્યાં સ્લોપ કેવો હોય છે, સ્ટીપ સ્લોપ હોય છે. હવે અહીંયા ઘણી બધી વસ્તુ છે જે સમજવા જેવી છે કે હિલી રિજનમાં શું હોય છે, સ્લોપ સ્ટીપ હોય છે. સપોઝ કે આપણે આ પેજનો થોડી વાર માટે યુઝ કરીએ છીએ કે આ હિલી રિજન છે. બરાબર. હિલી રિજનની અંદર સ્લોપ કેવો હોય છે, સ્ટીપ હોય છે. સપોઝ કે અહીંયા વરસાદ પડશે તો શું થશે, આ વરસાદના ટીમ્પા જે છે શું કરશે, આ સોઇલની અંદર ઇમ્પેક્ટ પાડશે. તો આ સોઇલનું શું થશે, ઇરોઝન થશે. તો ઇવન આ જે મેથડ છે ત્યાંના લોકો એને ઇરોઝન કંટ્રોલ કરવા માટે પણ યુઝ કરે છે. તો અલ્ટિમેટલી અહીંયા એ લોકોએ ઇનડાયરેક્ટ ફાયદો પણ લઈ લીધો. શું થયું કે સ્ટીપ સ્લોપ ઉપર તમે સ્ટ્રીપ બનાવીને એક મેથડનો ઉપયોગ કર્યો, જેનો ઉપયોગ શેના માટે કરો છો, ઇરિગેશન પર્પઝથી કરો છો કે ક્રોપના કલ્ટિવેશન માટે કરો છો. અને બીજું ઇનડાયરેક્ટલી બેનિફિટ શું લઈ લે છે લોકો, બીજો ઇનડાયરેક્ટલી બેનિફિટ જે છે લઈ લે છે કે તમે અહીંયા આને સ્ટ્રીપમાં કન્વર્ટ કરી દેશો તો આ જે તમારું સોઇલનું ઇરોઝન છે એ ઘટી જશે. કઈ રીતે ઘટે છે એ બધી વસ્તુ આપણે જ્યારે એ મેથડ્સનો ફોટોગ્રાફ જોઈશું ત્યારે આપણે એને ડિટેલમાં સમજી શકશું. તો કંટુર ફાર્મિંગ મેથડ શું છે ફરીથી, તો કંટુર ફાર્મિંગ મેથડ હિલી રિજનમાં પ્રેક્ટિસ કરવામાં આવતી એક ઇમ્પોર્ટન્ટ ઇરિગેશન મેથડ છે કે જ્યાં સ્લોપ કેવો હોય છે, સ્ટીપ સ્લોપ હોય છે. તો અહીંયા કઈ જગ્યાએ યુઝ થશે, હિલી રિજનમાં. કઈ પછી સ્ટીપ સ્લોપ. તો અહીંયા બે કીવર્ડ તમારે પ્રિલિમ માટે યાદ રાખવા પડે, હિલી રિજન અને સ્ટીપ સ્લોપ. જ્યાં હોય ત્યાં તમારે કઈ મેથડ આવશે, કંટુર ફાર્મિંગ મેથડ આવશે. હવે અહીંયા જે આખું ફાર્મ છે, આખું ફાર્મ જે છે એને તમે નંબર ઓફ સ્ટ્રીપની અંદર કન્વર્ટ કરો છો. આખા ફાર્મને તમે શું કરો છો, નંબર ઓફ સ્ટ્રીપની અંદર કન્વર્ટ કરો છો. આ જે સ્ટ્રીપ છે એને ટેકનિકલ ભાષામાં ટેરેસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને સ્ક્રીનની અંદર સ્ટ્રીપ જે છે એ તમને માર્ક કરીને આપું છું. તો જોઈ લો, એક હિલી રિજન છે. હિલી રિજનની અંદર તમે જોઈ શકો છો કે સ્લોપ તમારો આ ડાયરેક્શનમાં છે, સ્લોપ તમારો કઈ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં. હવે શું થતું, સપોઝ કે વિચારો કે આ ટાઈપનું આપણે અરેન્જમેન્ટ આપ્યું નથી તો આપણો સ્લોપ હોત તે કઈ રીતે આવી રીતે કન્ટિન્યુઅસ હોત. તો કન્ટિન્યુઅસ સ્લોપની અંદર શું થાય, જો તમારો વરસાદ અહીંયા પડતો હોત, એ વરસાદના કારણે સોઇલ શું થઈ જાય, ફ્લોની સાથે મૂવ થઈ જાય અને આ સોઇલનું ઇરોઝન થતું હોત. બરાબર. પણ અહીંયા આપણે શું કરી નાખ્યું, તે કંટ્રોલ આપીએ છીએ. કંટ્રોલ આપીએ છીએ ઇન ધ ફોર્મ ઓફ સ્ટ્રીપ. એ સ્ટ્રીપને મેં ટેકનિકલ ભાષામાં નામ આપી દીધું ટેરેસ. આ ટેરેસને ત્યાંના લોકલ લોકો બેન્ચીસ તરીકે પણ ઓળખે છે. લોકલ લોકો શેના તરીકે ઓળખે છે, બેન્ચીસ. એટલે આને આપણે ટેરેસ અથવા બેન્ચીસ તરીકે ઓળખશું. આ ટેરેસ જે છે એની
તમે જુઓ કે એ શું કરે છે, એની વર્ટિકલ ડાયરેક્શનમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ વર્ટિકલ ડાયરેક્શનમાં પ્રોવાઈડ કરવામાં આવતી ટેરેસની જે ટેરેસનું જે ડિસ્ટન્સ છે એ 30 to 60 સેન્ટીમીટર, એટલે કે બે સક્સેસિવ સ્ટ્રીપ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ અહીંયા કેટલું રાખવામાં આવે છે, 30 થી લઈને 60 સેન્ટીમીટર જેટલું રાખવામાં આવે છે. ઓકે, તો શું જોયું? હિલી રિજન કે જ્યાં સ્ટીપ સ્લોપ હોય છે ત્યાં પ્રેક્ટિસ કરવામાં આવે છે. આખી મેથડમાં આપણે શું કરીએ છીએ, સોઇલ કે જે સ્લોપવાળી છે એને આપણે નંબર ઓફ સ્ટ્રીપમાં કન્વર્ટ કરી નાખીએ છીએ. સ્ટ્રીપને શું કહી દીધું નામ, ટેરેસ અથવા તો બેન્ચીસ નામ આપી દીધું. બરાબર. હવે આ ટેરેસ અને બેન્ચીસ એની અંદર ખાસ એક ધ્યાન રાખવાનું છે કે તમારો સ્લોપ જે છે એ ફ્લોની ડાયરેક્શનમાં રહે એ રીતે હશે. બરાબર. હવે આ જે આપણે સ્ટ્રીપ બનાવીએ છીએ તો આ જે સ્ટ્રીપ જે આપણે બનાવશું એને આપણે અલાઇનમેન્ટ આપશું અલોંગ ધી કન્ટુર, એટલે સ્ટ્રીપ અલાઇન અલોંગ ધી કન્ટુર. હવે અલોંગ ધી કન્ટુર તમે પ્રોવાઈડ કરો ઇટ મીન્સ કે કંઈક આ રીતનું થશે. સપોઝ કે આ તમારો 80નો કન્ટુર છે, આ 70નો છે, આ 60નો છે, આ 50 છે. ઇટ મીન્સ કે વોટર ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ હેડ ટુ લો હેડ. તો આ ડાયરેક્શનમાં તમારી ફ્લોની મૂવમેન્ટ થવી જોઈતી હતી. અને તમને ખબર છે કે હિલી રિજન હોય તો એ જ ડાયરેક્શનમાં જે બાજુ સ્લોપ ડાઉનવર્ડ જતો હશે એ ટાઈપમાં તમારો ફ્લો થશે. પરંતુ અહીંયા આપણે શું કરીએ છીએ, ફ્લોને કંટ્રોલ કરીએ છીએ. ફ્લોને કંટ્રોલ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો ફ્લોને કંટ્રોલ કરવા માટે આપણે જે સ્ટ્રીપ બનાવી એ સ્ટ્રીપના એન્ડ ઉપર આપણે શું પ્રોવાઈડ કરી દીધું, એક અર્ધન બંડ પ્રોવાઈડ કરી દીધો. અર્ધન બંડ પ્રોવાઈડ કરી દીધો. એના જે એન્ડ હશે એ બાજુ આપણે ઊંચી માટીની પાળી પ્રોવાઈડ કરી દઈએ છીએ. એટલે શું થશે કે આપણે એક એન્શ્યોરિટી આપશું કે ફ્લો જે છે એ તમારો ઇન બિટવીન રહેશે. હવે શું થતું હતું, જો તમે અહીંયા સ્ટ્રીપ પ્રોવાઈડ ના કરી હોય તો ફ્લોની ડાયરેક્શન કંઈક આ રીતની હોત. હવે આ જે આપણે સ્ટ્રીપ પ્રોવાઈડ કરી એ જે સ્ટ્રીપ પ્રોવાઈડ કરીએ છીએ એ પર્ટિક્યુલર સ્ટ્રીપનો જે સ્લોપ છે એ તમારે કમ્પેરેટિવલી જેન્ટલ રાખવાનો છે. અધરવાઇઝ શું થશે, જો સ્લોપ વધી જશે તો એ અર્ધન બંડને ઓવરટોપ કરી જશે અને આપણો જે મેથડનો જે બીજો ઇનડાયરેક્ટ પર્પઝ હતો કે તમે સોઇલનું ઇરોઝન અટકાવી શકો એ નહીં અટકાવી શકો. તો આટલા મુદ્દા જે છે એ તમારે આ મેથડની અંદર સમજવાના થાય છે. અગેન આ મેથડ જે છે એ તમારા હિલી રિજન માટે યુઝ થાય છે, જ્યાં મેઇન ક્રોપ કયા હોય છે, ટી, કોફી, મેઝ. અને હિલી રિજનમાં જો પોટેટોઝ થતા હોય તો ત્યાં પણ આ મેથડ યુઝ થાય છે. પણ મેઇન જે તમારે પ્રિલિમમાં પૂછાય છે તેમાં ટી અને કોફી જે છે એ તમારા સ્ટાન્ડર્ડ જવાબ રહેતા હોય છે. તો કન્ટુર ફાર્મિંગ ઇઝ અ પ્રેક્ટિસ્ડ ઇન અ વિચ રિજન, હિલી રિજન, where the lands to be irrigated have a steep slope. બરાબર. In this method, the land to be irrigated is divided into the series of strips aligned along the contour. These strips are known as a terrace or benches along the contour. એટલે એનું નામ શું પડે છે, contour farming. બરાબર. The vertical interval between two successive strips is 30 to 60 સેન્ટીમીટર. તો 30 થી 60 સેન્ટીમીટર જેટલી વર્ટિકલ ડિસ્ટન્સ અથવા તો વર્ટિકલ ઇન્ટરવલ પ્રોવાઈડ કરવામાં આવે છે. લેન્ડના સ્લોપના ડાયરેક્શનમાં સ્ટ્રીપનો સ્લોપ નહીં હોય. બરાબર. આ ખાસ યાદ રાખવાનું પ્રેક્ટિકલ એપ્રોચથી. ઇન્ટરવ્યૂમાં અહીંયાથી પ્રશ્ન બનેલો છે. તો લેન્ડના સ્લોપની ડાયરેક્શનમાં આપણે સ્ટ્રીપનો સ્લોપ નહીં આપીએ, આપણે સ્ટ્રીપને એ રીતે સ્લોપ આપશું કે જે ડાયરેક્શનમાં આપણે ફ્લો કરાવવાનો છે. સપોઝ કે મારે આ ડાયરેક્શનમાં કરાવડાવવાનો છે તો પરંતુ એને આ ડાયરેક્શનની અંદર ફ્લો આપવામાં સ્લોપ નહીં આપવું. ઇટ મીન્સ કે જે તમારી ટેરેસ છે એ પર્ટિક્યુલર સ્ટ્રીપ જે છે એ તમારી અલ્ટિમેટલી કેવી હોય છે, ફ્લેટ અથવા તો જેન્ટલ સ્લોપવાળી હોવી જોઈએ. ભલે આપણી આખી સોઇલ સ્લોપવાળી રહી. ઓકે. ત્યારબાદ શું છે, સુટેબલ ફોર ક્રોપ ટેકન ઇન હિલી રિજન. તો હિલી રિજનની અંદર જે પણ ક્રોપ હશે એના માટે આ સુટેબલ છે. પણ ખાસ એક્ઝામ્પલ તરીકે ટી, કોફી, મેઝ અને પોટેટોસ ખાસ યાદ રાખવાના. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો પ્લાનની અંદર કંઈક આ રીતે દેખાય છે. સેક્શનની અંદર તમે જુઓ આ તમારા અર્ધન બંધ છે, જે હું તમને નંબરથી આપું છું રેડ કલરથી, એ તમારા અર્ધન બંધ છે જેને આપણે કન્ટુર બંધ નામ આપી દીધું. બરાબર. ત્યારબાદ શું થાય છે, અહીંયા જે છે ક્રોપ્સ લાવવામાં આવે છે. તો જુઓ તમે આ એકદમ ફ્લેટ રિજિયન છે, આ ફ્લેટ રિજિયન છે, જ્યારે આ રિયલમાં તમે જોવા જશો તો એ એક બાજુ સ્લોપ દર્શાવે છે. બરાબર. તો જે ફ્લેટ રિજિયન છે જ્યાં આપણો ક્રોપ ગ્રો થાય છે એને આપણે ટેરેસ અથવા તો બેન્ચીસ તરીકે ઓળખીશું. બરાબર. તો અહીંયા હતી તમારી બધી સરફેસ ઇરિગેશનની મેથડ. બરાબર. જ્યાં તમે ફ્લડિંગ મેથડ અને ફરો મેથડ અને કન્ટુર ફાર્મિંગ મેથડ પણ ડિટેલમાં જોઈ. ફ્લડિંગની પણ દરેક મેથડ જોઈ લીધી. હવે આપણે જઈએ છીએ સરફેસ પરથી સબસર્ફેસ ઇરિગેશન મેથડ. તો સબસર્ફેસ ઇરિગેશન મેથડ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સબસર્ફેસ ઇરિગેશન મેથડ એક એવી ઇરિગેશન મેથડ છે
કે જેમાં વોટર ડાયરેક્ટ રૂટ ઝોન ઓફ ધી ક્રોપમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, કે ક્રોપના રૂટ ઝોનમાં ડાયરેક્ટ વોટર પ્રોવાઈડ કરવાની મેથડને સબસર્ફેસ ઇરિગેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આ સબસર્ફેસ ઇરિગેશન મેથડ જે છે એ એવી જગ્યાએ પ્રોવાઈડ કરવાનું આપણે વધારે પસંદ કરીએ છીએ કે જ્યાં વોટર ટેબલ જે છે, નેચરલ ગ્રાઉન્ડ વોટર ટેબલ જે છે એ હાયર અવેલેબલ હોય. બરાબર, તો જોઈ લઈએ સબસર્ફેસ ઇરિગેશન મેથડ. તો સબસર્ફેસ ઇરિગેશન મેથડ કન્સિસ્ટ ઓફ સપ્લાઇંગ વોટર ડાયરેક્ટલી ટુ ધી રૂટ ઝોન ઓફ ધી પ્લાન્ટ. ખાસ વર્ડ યાદ રાખવાનું છે, ડાયરેક્ટ રૂટ ઝોન ઓફ ધી પ્લાન્ટમાં જો આપણે પ્રોવાઈડ કરીએ તો એ સબસર્ફેસ ઇરિગેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ક્યારે સુટેબલ છે? તો ફેવરેબલ કન્ડિશન, ધી ફેવરેબલ કન્ડિશન ફોર સબસર્ફેસ ઇરિગેશન મેથડ આર: 1. ઇમ્પરવિયસ સબસોઇલ એટ રિઝનેબલ ડેપ્થ. ઇમ્પરવિયસ સબસોઇલ કેટલી હોવી જોઈએ? રિઝનેબલ ડેપ્થ એટલે કે 2 થી 3 મીટર ડેપ્થ પછી તમારી ઇમ્પરવિયસ સબસોઇલ આવી જવી જોઈએ. ત્યારબાદ સ્લોપ કેવો હોવો જોઈએ? મોડરેટ સ્લોપ. ત્યારબાદ ટોપોગ્રાફી કેવી હોવી જોઈએ? યુનિફોર્મ ટોપોગ્રાફી. અને ઇરિગેશનનું વોટર કેવું હોવું જોઈએ? ગુડ ક્વોલિટી. આ બધા હું તમને જ્યારે મેથડ એક્સપ્લેન કરીશ ત્યારે હું તમને ડિટેલ સમજાવી દઈશ કે કેમ આપણે આવું કીધું. બરાબર, ચલો. તો સબસર્ફેસ ઇરિગેશન મેથડ કઈ છે? તો એક નેચરલ સબસર્ફેસ ઇરિગેશન મેથડ, ત્યારબાદ આર્ટિફિશિયલ સબસર્ફેસ ઇરિગેશન મેથડ અને છેલ્લે આવશે ડ્રીપ ઇરિગેશન મેથડ. હવે ડ્રીપ ઇરિગેશનને ઘણી જગ્યાએ સબસર્ફેસ કહેવામાં આવે છે, તો ઘણી જગ્યાએ નથી પણ કહેવામાં આવતી, પરંતુ એઝ પર યોર સ્ટાન્ડર્ડ બુક આ એક સબસર્ફેસ ઇરિગેશન મેથડ છે. ક્યાંક પ્રિલિમની અંદર પ્રશ્ન પૂછાય અને તમે ટીક કરો તો આપણી પાસે લોટ્સ ઓફ પ્રૂફ અવેલેબલ છે. બધી જ રેફરન્સ બુકની અંદર આપેલું છે કે ડ્રીપ ઇરિગેશન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધી સબસર્ફેસ ઇરિગેશન મેથડ. હા, ડ્રીપ ઇરિગેશનમાં આપણે શું કરીએ છીએ? વોટર પ્રોવાઈડ કરીએ છીએ ઇન ધ ફોર્મ ઓફ ટપક. ઇટ મીન્સ કે ટ્રિકલના ફોર્મમાં અહીં આપણે શું કરીએ છીએ? પ્રોવાઈડ કરીએ છીએ વોટરને ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ પ્રોવાઈડ કરીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ પણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ જે છે એ તમારી પાઇપ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે પાઇપને ડાયરેક્ટ એવી રીતે અરેન્જમેન્ટ આપ્યું છે કે તે ડાયરેક્ટ રૂટમાં જ જાય છે તો એ સબસર્ફેસ ઇરિગેશનનો પાર્ટ હોય છે. અધરવાઇઝ ઘણી વખત એવું હોય છે કે એ થોડી અબવ ધી સરફેસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ત્યાં તમારે ના કહેવું હોય તો પણ કહી શકો, પરંતુ એ કેસીસ જે છે એ ઓછા મળે છે. તો આ સબસર્ફેસ ઇરિગેશન મેથડની અંદર સૌથી પહેલી મેથડ આપણે ઉઠાવી લઈએ, દેટ ઇઝ અ નેચરલ સબસર્ફેસ ઇરિગેશન મેથડ. તો નેચરલ સબસર્ફેસ ઇરિગેશન મેથડની અંદર શું થાય છે કે આ જે મેથડ છે એની અંદર આપણે સ્વાભાવિક છે પ્લાન્ટમાં ક્યાં પાણી આપશું? પ્લાન્ટમાં પાણી આપશું આપણે રૂટ ઝોન ઉપર. હવે નેચરલી આપવાનું છે એ તો સ્વાભાવિક છે, તમે સમજી શકો છો કે નેચરલી જો તમારે આપવું છે તો ક્યાંક ને ક્યાંક નેચરલ ગ્રાઉન્ડ વોટર ટેબલ ઉપર અવેલેબલ હશે. તો એવી જગ્યાએ કે જ્યાં ગ્રાઉન્ડ વોટર ટેબલ જે છે એ ઊંચા છે એ જગ્યાએ તમે આ મેથડ પ્રોવાઈડ કરશો. હવે ગ્રાઉન્ડ વોટર ઊંચા કઈ જગ્યાએ હશે તો એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે સપોઝ કે નિયર બાયથી મારે કોઈ કેનાલ જાય છે. સપોઝ કે નિયર બાય કોઈ કેનાલ જાય છે, નિયર બાય કેનાલ જાય છે, નિયર બાય કોઈ રિવર છે, નિયર બાય કોઈ પોન્ડ કે લેક છે, જેના કારણે શું થાય છે કે સરાઉન્ડિંગ સોઇલ જે છે એ રિચાર્જ થયેલી હોય છે. સરાઉન્ડિંગ સોઇલ જે છે એ રિચાર્જ થયેલી હોય છે અને આપણું વોટર ટેબલ જે છે એ અપ લેવલ ઉપર આવી ગયેલું હોય છે. વોટર લેવલ જે છે અહીંયા અપ લેવલ ઉપર આવી ગયેલું હોય છે એટલે ક્રોપ જે છે ડાયરેક્ટ યુઝ કરી શકે છે. પરંતુ અહીંયા આપણે ક્રોપ લઈએ છીએ. ક્રોપ લઈએ છીએ ઇટ મીન્સ કે અહીંયા આપણી ક્યાંક ને ક્યાંક વેલ્થ સંકળાયેલી છે, આપણી પાસે પૈસા કમાવા માટે આ વસ્તુ કરે છે ફાર્મર. તો એક થોડી સ્યોરિટી રાખશે કે આ મેથડ જે છે એ પરફેક્ટલી સુટેબલ થાય. તો સપોઝ કે અહીંયા કોઈ મારું રિવર છે તો એની નજીકના કોઈ એરિયામાં તો વાંધો નહીં આવે, પરંતુ શું કરવું પડશે? આપણે અહીંયા જે પર્ટિક્યુલર વોટર લેવલ છે એને આપણે મેન્ટેન તો રાખવું પડશે. તો એ પર્ટિક્યુલર વોટર લેવલને મેન્ટેન રાખવા માટે શું કરવામાં આવે છે એક આપણે નેક્સ્ટ એક ફિગર તરફથી સમજીએ. તો સુટેબલ ફોર હાઈ વોટર ટેબલ અવેલેબલ. બરાબર, એ વાત થઈ ગઈ આપણે, જે હાઈ વોટર ટેબલ અવેલેબલ હશે ત્યાં સુટેબલ હશે. બરાબર, હવે અહીંયા શું થશે? અહીંયા આપણે ક્રોપ લેવા હોય તો લઈ શકશું. બરાબર, તો અહીંયા આપણે ગ્રીન કલરથી બતાવીએ જો દેખાય તો અહીંયા આપણે શું કરશું? ક્રોપ લઈશું અહીંયા, અને આ જે ક્રોપ છે એ શું કરશે? આ જે વોટર ટેબલ છે એનો ડાયરેક્ટલી પોતાના ગ્રોથ માટે શું કરે છે? યુઝ કરે છે. બરાબર, હવે અહીંયા મારે વોટર ટેબલ જે છે એ સ્યોરિટીવાળું જોઈએ છે. કેમ? કારણ કે અહીંયા મારે પાણીનો યુટિલાઇઝ કરવાનો છે, પાણી મારા માટે અવેલેબલ રહેવું જોઈએ, મારા મીન્સ કે ક્રોપ માટે અથવા તો ફાર્મર માટે. બરાબર, તો એ પાણી અવેલેબલ રહે એના માટે હું શું કરીશ? તો અમુક સ્યુટેબલ ડિસ્ટન્સે આપણી પાસે ગ્રાઉન્ડ વોટર ટેબલ તો છે જ, એમાં હું આવી ચેનલ બનાવી દઈશ. એમાં હું શું કરીશ? આવી ચેનલ બનાવી દઈશ. આ ચેનલની અંદર શું થશે?
એક ડેપ્થ સુધી વોટર અવેલેબલ રહેશે, એક ડેપ્થ સુધી વોટર અવેલેબલ રહેશે. હવે આ એ રીતે બનાવવાની છે આપણે કે એની અંદર પણ વોટર જે છે એ નેચરલી જ આવશે. વોટર જે છે એ કેવું આવશે? નેચરલી. કેમ? કારણ કે ઓલરેડી જુઓ ગ્રાઉન્ડ વોટર ટેબલ તો હાઈ જ છે, બરાબર. તો હું અહીંયા ચેનલ બનાવીશ તો સ્વાભાવિક છે કે આની અંદર તો પાણી અવેલેબલ રહેવાનું જ છે. યસ, પાણી અવેલેબલ રહેશે. ઇટ મીન્સ કે એક સફિશિયન્ટ ડેપ્થ ઓફ વોટર મારી પાસે ઓલવેઝ અવેલેબલ રહેશે, જેનો આ ક્રોપ શું કરશે? યુઝ કરશે. જેનો આ ક્રોપ શું કરશે? યુઝ કરશે. હવે તમે એમ કહેશો કે સાહેબ આ એક ચેનલ હશે તો ક્રોપ તો યુઝ કરી કરીને કેટલા કરશે કે ભાઈ આ આટલા કરશે ને આ બાજુ આટલા કરશે, એનાથી વિશેષ ના. અહીં એવું નથી હોતું કે અહીંયા આપણે જે પણ ચેનલ પ્રોવાઈડ કરીએ છીએ એ દરેક ચેનલ 15થી 100 સેન્ટીમીટરે બીજી ચેનલ પ્રોવાઈડ કરી દે. એટલે આ એક ચેનલ છે એ પછી નેક્સ્ટ 15થી 100 મીટર વચ્ચે બીજી ચેનલ, પછી ત્રીજી ચેનલ, ત્યારબાદ વચ્ચે જે તમારે ક્રોપ આપવા હોય તો ક્રોપ અથવા તો બીજું ખેતર આવી જતું હોય કે ગમે તે થતું હોય, બરાબર. તો આ રીતે તમારી પાસે એ ચેનલ તમે આખા એરિયાની અંદર જ્યાં ગ્રાઉન્ડ વોટર ટેબલ હાઈ હશે તે આવી રીતે ચેનલ જે છે તમે જનરેટ કરી હશે. આ ચેનલની બે ચેનલ વચ્ચેની સ્પેસિંગ કેટલી રાખવાની છે? 15થી 100 સેન્ટીમીટર બેઝડ ઓન ધી સોઇલ પરમિએબિલિટી. જો સોઇલની પરમિએબિલિટી છે એના પર એ ડિપેન્ડ રહે છે. આ જે ચેનલ છે એની ડેપ્થ જે છે એ 0.3 થી 1 મીટર હશે. 0.3 થી 1 મીટર જેટલી એની ડેપ્થ હશે. અને વાત કરીએ એની વિડ્થની તો એની વિડ્થ જે છે એ 0.25 ટુ 0.50 મીટર, એટલે કે 0.25 ટુ 0.5 મીટર એની વિડ્થ હશે. ઓકે, શું કર્યું કે જે એરિયામાં ગ્રાઉન્ડ વોટર ટેબલ છે ત્યાં હું એને યુઝ કરીશ. ક્રોપ જે છે એ નેચરલી વોટર અવેલેબલ છે એનો ઉપયોગ કરશે. ગ્રાઉન્ડ વોટર ઊંચા છે પરંતુ આપણે લઈએ છીએ ક્રોપ, તો આપણે શ્યોરિટી રાખવી પડે કે આપણને થ્રુઆઉટ ધી સિઝન પાણી આપણી માટે અવેલેબલ રહેવું જોઈએ. પાણી અવેલેબલ ના રહે તો એના માટે એક આપણે જુગાડ શોધી નાખ્યો કે થોડા થોડા અંતરે આવી આપણે શું કરી નાખી? આવી ચેનલ જનરેટ કરી નાખી. એ ચેનલમાં વોટર ક્યાંથી આવે છે? તો જે સોઇલમાં શિફ્ટ થયેલું વોટર હોય છે એ જ આવે છે, જેના કારણે આ ચેનલને ઘણી જગ્યાએ સીપેજ ચેનલ પણ નામ આપી દીધેલું હોય છે. કે શું નામ આપેલું હોય છે? સીપેજ ચેનલ પણ નામ આપી દીધું. તો આવી નંબર ઓફ સીપેજ ચેનલ જે છે તમારે જનરેટ કરવાની છે. તો એ નંબર ઓફ સીપેજ ચેનલ કઈ રીતે જનરેટ કરવાની છે? તો એ સીપેજ ચેનલનું જે સ્પેસિંગ છે એ 15થી 100 મીટર હોઈ શકે છે. એકબીજાનું જે બે વચ્ચેનું સ્પેસિંગ છે, બરાબર. પર્ટિક્યુલર એકની વાત કરું તો એની જે ડેપ્થ છે એ 0.3 થી લઈને 1 મીટર હોઈ શકે અને એની વિડ્થ જે છે એ 0.25 થી 0.5 મીટર જેટલી હોઈ શકે છે, બરાબર. તો આ હતી તમારી સબસર્ફેસ ઇરિગેશન મેથડ. હવે તમારે શું કરવાનું છે એના એડવાન્ટેજીસ. તો અહીંયા જે છે એ લેબર કોસ્ટ જે છે લાગતી નથી, બરાબર. લેબર કોસ્ટ જે છે એ મેથડ ઓફ ઇરિગેશન કે રેગ્યુલર ડ્રિંકિંગ ક્યાં ઇરિગેશન માટે વોટર આપવા માટે જે લેબર રિક્વાયર્ડ હશે એ આપવાની જરૂર નથી. ક્રોપ પોતાનું જ કામ કરે છે. પાણી જે છે કુદરતી રીતે અવેલેબલ છે, તો એ એક્સ્ટ્રા લેબર છે એ જતા નથી, એટલે નો લેબર કોસ્ટ, બરાબર. બીજું, હંમેશા નેચર એનું કામ કરતું જ હોય, બરાબર. તો વોટર ડિસ્ટ્રીબ્યુશન જે છે એને કઈ રીતે થવાનું છે એ વોટરને પણ ખબર છે, સોઇલને પણ ખબર છે અને ક્રોપને પણ ખબર છે. ઇટ મીન્સ કે અહીંયા વોટર ડિસ્ટ્રીબ્યુશન જે છે એ થાય છે એ સારી રીતે થાય છે, બરાબર. પાણીનો યુઝ જે છે એ સારામાં સારી રીતે થાય છે, એટલે કે ઇકોનોમિકલ યુઝ ઓફ વોટર, કારણ કે અહીંયા બાય નેચર જ જે છે એ થાય છે, બરાબર. બીજી વસ્તુ કે વોટર જે છે એ શું થાય છે? સોઇલમાં અવેલેબલ છે એનો યુઝ કરે છે, બરાબર. તો આ સોઇલની અંદર જે વોટર અવેલેબલ છે એ જ આવે છે, બરાબર. ઇટ મીન્સ કે અહીંયા સેલિનિટી અને વોટર લોગિંગના પ્રોબ્લેમ્સ જે છે એ કમ્પેરેટિવલી ઓછા જોવા મળે છે અને ક્રોપ યીલ્ડ જે છે એ સારામાં સારી અવેલેબલ રહે છે, બરાબર. હવે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે? તો એટમોસ્ફિયરિક ફેવરેબલ કન્ડિશન રિક્વાયર્ડ, બરાબર. એટમોસ્ફિયરિક ફેવરેબલ કન્ડિશન રિક્વાયર્ડ, બરાબર. તો ઇટ મીન્સ કે જો એવા એરિયામાં કે જ્યાં દર વખતે ગ્રાઉન્ડ વોટર ટેબલ હાઈ રહેતું હોય તો એવા એરિયામાં તમે આ વસ્તુ પર રિલાયબલ રહી શકો. અધરવાઇઝ જો એ ખાલી વરસાદ ઉપર ડિપેન્ડ છે કે આ વખતે વરસાદ સારો થશે તો જ આપણે આ મેથડ યુઝ કરશું, તો ફાર્મર એના પર રિલાયબલ રહેશે નહીં. પછી ફાર્મર જે છે એ આર્ટિફિશિયલ મેથડ તરફ જવાનો પ્રયત્ન કરશે, બરાબર. ત્યારબાદ ઇફ પ્રોબ્લેમ ઓફ વોટર લોગિંગ અકર then salt upward movement possible. ઓકે, તો એ શું કહેવા માગે છે કે જો વોટર લોગિંગના પ્રોબ્લેમ થઈ ગયા, બરાબર. વોટર લોગિંગના પ્રોબ્લેમ થઈ ગયા તો અહીંયા એક મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. જો વોટર લોગિંગના પ્રોબ્લેમ થાય છે, કોઈ વખત વરસાદ વધારે પડી ગયો છે તો એવી કન્ડિશનની અંદર તો અહીંયા એક જો અને તોડની કન્ડિશનમાં એક ડિસએડવાન્ટેજીસ એવો નીકળી આવે છે કે આ જે ક્રોપ છે પાણી કોણ ખેંચે છે? ક્રોપ ખેંચે છે.
તો ક્રોપ પાણીને તો ખેંચશે જ, સાથે સાથે શું થશે, સોલ્ટને પણ ખેંચશે. ઇટ મીન્સ કે જે સોઇલ જે છે એની અંદર રહેલા સોલ્ટ જે છે એ ઊંચા આવી જાય છે, જેના લીધે સોલ્ટની અપ મુવમેન્ટ જે છે એ પોસિબલ થઈ શકે છે. તો ભવિષ્યમાં એ જમીન જે છે એ ખરાબ કરી શકે છે. તો આ હતી ટોટલી તમારી સબસર્ફેસ ઇરિગેશનનો પહેલો પાર્ટ, દેટ ઇઝ અ નેચરલ સબસર્ફેસ ઇરિગેશન મેથડ. હવે વાત આવે છે આર્ટિફિશિયલ. તો એવો કેસ કે જ્યાં આપણે આર્ટિફિશિયલ નેચરલ વોટર ટેબલ જે છે એ ઊંચું નથી, તો એ કેસમાં શું કરીએ છીએ આપણે? તો એ કેસની અંદર આપણે એક નીચે આવી રીતે પાઇપ પ્રોવાઈડ કરી દઈએ છીએ, બરાબર. અહીંયા એક પાઇપ પ્રોવાઈડ કરીએ છીએ. આ પાઇપની અંદર પરફોરેટેડ એટલે કે નાના નાના કાણા હશે, બરાબર. એ પરફોરેટેડ પાઇપમાંથી શું થશે, પ્રેશરાઇઝ વોટર જે છે એ બહાર નીકળશે. પ્રેશરાઇઝ વોટર જે છે બહાર નીકળે અને શું કરે છે, એ આપણા ક્રોપ માટે અવેલેબલ રહેશે. પરંતુ અહીંયા શું કર્યું, આપણે આર્ટિફિશિયલી પાઇપ નાખી ત્યારે પાણીને આપણે ક્રોપના રૂટ ઝોનમાં નાખીએ છીએ, બરાબર. તો આર્ટિફિશિયલી પાણી નાખ્યું અને ક્રોપ માટે વોટર અવેલેબલ રહ્યું, જેના કારણે આનું નામ શું પડી ગયું, આર્ટિફિશિયલ સબ ઇરિગેશન મેથડ, બરાબર. આર્ટિફિશિયલ સબસર્ફેસ ઇરિગેશન મેથડ. તો અહીંયા મેઇન રોલ કોનો આવે છે, પાઇપલાઇનનો આવે છે. હવે આ પાઇપલાઇન તમે કોઈ એક જગ્યાએ પ્રોવાઈડ કરી નાખશો તો શું થશે, આપણું જે અહીંયા વોટર છે ક્રોપ માટે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ રહેશે નહીં. તો અહીંયા શું કરવામાં આવે છે, એક મેઇન પાઇપ નાખવામાં આવે અને બીજી એની અંદરથી સબ મેઇન પાઇપ નાખવામાં આવે. ઇટ મીન્સ કે આખા ગ્રાઉન્ડની અંદર આપણે પાઇપનું એક નેટવર્ક બનાવી દઈએ છીએ. આ પાઇપની અંદર જે પણ પાઇપ છે એ પાઇપ જમીનથી લઈને પહેલાં તો 0થી 0.3 થી 0.4 મીટર જેટલી ડેપ્થની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એટલી ડેપ્થ કેમ પ્રોવાઈડ કરવી પડે છે, કારણ કે આપણી જે પણ ટિલિંગ પ્રોસેસ છે, જે પણ કલ્ટિવેશન પ્રોસેસ છે, આપણે ખેતરમાં હળ ચલાવશું કે ટ્રેક્ટર ચલાવશું કે કંઈ પણ ચલાવશું, તો એનાથી આપણે આ પાઇપ જે નાખી છે એને નુકસાન થાય નહીં, બરાબર. તો એટલી આપણે એક ધ્યાન રાખવું પડે છે કે 0.3 થી 0.4 મીટર જે છે એ તમારે એને ડેપ્થ જે છે એ પ્રોવાઈડ કરવી પડે છે, બરાબર. ત્યારબાદ એકલી મેઇન પાઇપથી આપણે બધું કશું કરી શકતા નહીં, આપણે સબમેન પાઇપ પ્રોવાઈડ કરવી પડે. આ સબમેન પાઇપ જે છે એ 0.4 to 0.5 મીટર ડિસ્ટન્સમાં હોરિઝોન્ટલી જે છે એ પ્રોવાઈડ કરવી પડે. તો આમ જોવા જઈએ તો આખી ફિલ્ડમાં અંડર ધી સોઇલ શું હશે, અંડર ધી સોઇલ આખું પાઇપલાઇનનું નેટવર્ક છે, જેમાં એક મેઇન પાઇપલાઇન હશે, બાકીની સબમેન પાઇપ હશે. અને એની ડેપ્થ પણ મેં કહી દીધી કે જો મેઇન પાઇપ છે તો એ જમીનથી 0.3 થી 0.4 મીટર નીચે અને સબમેન પાઇપમાં સ્પેસિંગ 0.4 થી 0.5 મીટર જે છે એ પ્રોવાઈડ કરવી પડે છે, જેના કારણે આખું નેટવર્ક અવેલેબલ રહે અને આપણા ક્રોપ માટે વોટર જે છે એ અવેલેબલ રહે, બરાબર. ત્યારબાદ જોઈએ શું થાય છે કે વોટર ઇઝ સપ્લાય આર્ટિફિશિયલી ફ્રોમ બ્યુરિડ પરફોરેટેડ પાઇપ. બ્યુરિડ એટલે દબાયેલી, પરફોરેટ એટલે કે કાણાવાળી પાઇપમાં આપણે તમે અહીંયા પાણી પ્રોવાઈડ કરો છો. ત્યારબાદ શું થશે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ જે સોઇલ છે કન્ડિશન એની કે હાઈ હોરિઝોન્ટલ પરમિએબિલિટી, ફરીથી હાઈ હોરિઝોન્ટલ પરમિએબિલિટી એન્ડ લો વર્ટિકલ પરમિએબિલિટી હોય એવી સોઇલ માટે જ યુઝ કરાય છે. હાઈ હોરિઝોન્ટલ પરમિએબિલિટી અને લો વર્ટિકલ પરમિએબિલિટી એટલે શું થશે કે હોરિઝોન્ટલી સારામાં સારી રીતે સ્પ્રેડ થતું હોવું જોઈએ, હોરિઝોન્ટલી એ સારામાં સારી રીતે સ્પ્રેડ થઈ શકતું હોવું જોઈએ, પરંતુ લોઅર ડાયરેક્શનમાં એટલે કે વર્ટિકલ ડાયરેક્શનની અંદર એની પરમિએબિલિટી કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. કેમ? કારણ કે આપણે તો જે પાણી પ્રોવાઈડ કરીએ છીએ આપણા ઉપર રહેલા ક્રોપ માટે પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. હવે જો સોઇલની પરમિએબિલિટી વર્ટિકલ ડાયરેક્શનની અંદર વધારે છે તો શું થશે, તો એ કેસની અંદર જે ક્રોપ માટે પાણી હતું એ તમે એક તો આર્ટિફિશિયલી આપ્યું, ઇટ મીન્સ કે તમે એને પ્રેશર કરીને આપતા હશો. પ્રેશર કરેલું પાણી જે ક્રોપને લેવાનું હતું એ શું થઈ જાય છે, નીચે જશે, ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ વોટરને મળશે કે ગમે ત્યાં જશે. તો એ અહીંયા આપણો અલ્ટિમેટલી વોટરનો અને આપણી જે મની છે એ બંનેનો જે છે શું કહેવાય એ લોસ થઈ જાય છે. ઇટ મીન્સ કે આ એનો એક કન્ડિશન છે કે જે હાઈ હોરિઝોન્ટલ પરમિએબિલિટી અને લો વર્ટિકલ પરમિએબિલિટી. તો હોરિઝોન્ટલ પરમિએબિલિટી હાઈ હોવી જોઈએ અને વર્ટિકલ પરમિએબિલિટી કેવી હોવી જોઈએ, લો હોવી જોઈએ. એ અને એ કેસની અંદર જ આપણે આ મેથડ જે છે એ યુઝ કરી શકશું. તો શું જોયું આપણે, એક જોયું કંટ્રોલ ફાર્મિંગ મેથડ, ત્યારબાદ આપણે જોયું સબસર્ફેસ ઇરિગેશન મેથડ. સબસર્ફેસ ઇરિગેશન મેથડની અંદર પણ નેચરલ અને આર્ટિફિશિયલ અને ત્રીજા નંબરે આવે છે ડ્રીપ ઇરિગેશન. પરંતુ ડ્રીપ ઇરિગેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રિલિમ, મેન્સ એન્ડ ઇન્ટરવ્યૂ પર્સપેક્ટિવ. તો આપણે એને અલગ લેક્ચર બનાવશું. તો આ લેક્ચરને આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું તે પ્રમાણે સ્પ્રિંકલર ઇરિગેશન અને એના પછી તમને ડ્રીપ ઇરિગેશન, એમ બે પાર્ટની અંદર તમને વિડીયો જે છે તમારા માટે અવેલેબલ થઈ જશે. આઈ હોપ કે દરેક લોકોને વિડીયો ગમ્યો છે. જેને વિડીયો ગમે છે એ વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો. ખાસ અહીંયા જે હું તમને વસ્તુ પ્રોવાઈડ કરું છું
એ ઇન ડિટેલ પ્રોવાઈડ કરું છું. ઇટ મીન્સ બની શકે ક્યાંક તમને બાઉન્સ જઈ શકે, બરાબર, કારણ કે ઘણી બધી વસ્તુ તમે ફર્સ્ટ ટાઈમ ભણતા હશો, બરાબર. આટલી ડિટેલમાં તમે મને ઇવન યુટ્યુબની અંદર પણ હું ગમે તે લેક્ચર જોઉં છું તો મેથડ ઓફ ઇરિગેશન 1 કલાકમાં બધી પતી જાય છે, બરાબર. ઇવન હજુ આપણે મેઇન સ્પ્રિંકલર અને ડ્રીપ ઇરિગેશન તો બાકી જ રાખી છે, બરાબર. તો મારી એફર્ટ એવી છે કે તમારે બીજો કોઈ રેફરન્સ બુક જે છે એ પકડવી ના પડે, કારણ કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની મેક્સિમમ ભરતીઓ આવે છે. ઇરિગેશન સબ્જેક્ટ છે એના જ પ્રશ્નો દરેક ઇન્ટરવ્યૂમાં લાસ્ટ ટાઈમ જ્યારે અમારા GWSSBના વિદ્યાર્થીઓ હતા એ જેવો ઇન્ટરવ્યૂ આપીને આવે ને એટલે મને ફોન કરે અને તરત એક જ પ્રશ્ન હતો, સાહેબ લાગતું જ નહોતું કે GWSSBનું ઇન્ટરવ્યૂ હોય, બરાબર. એ લોકોનો પ્રશ્ન GWSSB ડિપાર્ટમેન્ટ રિલેટેડ પ્રશ્નો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઇપ, વોટર ટેન્ક આટલાના પૂરતા સીમિત રહી જતા હતા. અને બીજા જે 50% જેવા પ્રશ્નો હતા એ ઇરિગેશન એન્જિનિયરિંગના જ આવતા હતા. ઇવન આવું ને આવું RNBના ઇન્ટરવ્યૂમાં પણ થયું હતું, પણ RNBના ઇન્ટરવ્યૂમાં ક્યાંક 50%ની જગ્યાએ 20 થી 25% પ્રશ્નો, પણ એક ને બીજા કેન્ડિડેટને ક્યાંક ને ક્યાંક ઇરિગેશન રિલેટેડ પ્રશ્ન આવે છે, બરાબર. તો એટલા માટે આ વસ્તુ જે છે એ તમને ડિટેલમાં ભણાવવામાં આવે છે, બરાબર. એટલે કન્ટેન્ટથી કંટાળી ના જવું, બરાબર. અને જો તમને ઇવન કદાચ એવું બની શકે કે જો તમારે ડિટેલમાં નથી ભણવું તો આપણે યુટ્યુબમાં બધું શોર્ટમાં ભણાવશું, તો આપણે એપમાં એક નાનો એવો કોર્સ લોન્ચ કરી નાખશું જ્યાં આપણે બધું ડિટેલમાં ભણશું, કારણ કે વિડીયોઝના વ્યૂઝ ઘણા ઓછા આવે છે. એટલે મને ખ્યાલ આવી જતો હોય કે બેઝિક અથવા તો ફંડામેન્ટલ ક્લિયર કરવામાં ચક્કરમાં કે એવું બની શકે કે તમે બહુ ડિટેલમાં ભણવા ના માંગતા હોય, તો એવું તો કોમેન્ટ કરીને બતાવી દેવું, તો આપણે એમાં ક્રેશ કોર્સની જેમ ઇરિગેશન જેમ બધા ભણાવતા એમ 14 થી 15 કલાકમાં આપણે પૂરું કરી દેશું. તો તમારે એક ઓવરવ્યૂ પણ મળી રહે અને તમારે જો ડિટેલમાં ભણવું હોય તો આપણી પાસે એપમાં કેવી રીતે ગમે ત્યાં કોર્સ અવેલેબલ રહેશે. એ તમારે જસ્ટ ખાલી સોલ્યુશન આપવાનું છે મને એપમાં અથવા તો કમેન્ટ થ્રુ. ખાસ સોલ્યુશન આપજો જેથી મને આઈડિયા આવે કે હું જે જઉં છું એ બરાબર જઉં છું. જો બરાબર જતું હોય તો એ પણ કહી દેજો કે સાહેબ તમારી રીતે જે છે બરાબર છે, તો મને આગળના લેક્ચરમાં કંઈક અપડેટ કરવા જેવું લાગે તો હું કરી દઉં. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.